જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો અત્યારે હું જાઉં છું સાબુદાણા લેવા માટે. એના કરતાં રોજ નથી બનાવતી, એમ જ હાલે રોજ. તો અત્યારે જાઉં છું લેવા માટે, તડકો છે એવો ને. જો કે અહીંયા દિવાલ તોડી રાખી હતી ને, ત્યાં ઘેટ રાખી હતી. તો હવે તો લીંબુ જ્યુસ પી લીધો છે મસ્તથી, નમક વગરનો. તો હવે રસોઈ બનાવવાનું થઈ ગયું છે ટાણું. તો રસોઈ બનાવીએ, શું બનાવીએ આજે એમ વિચાર આવેલો સબ્જીમાં. એમ કરે હાલો તો 2-3 દિવસથી આલુ ખાય છે. હવે આજ કાંક બીજું બનાવી નાખીએ એના સારું. હું નહીં ખાઉં, ચટણી ખાઈ લઈશ. 1 hour later. તો મસ્ત જમી કરીને હવે હું જાઉં છું અહીંયા કને મારી ફ્રેન્ડના ઘરે, કેમ કે બપોરે સૂઈ નહીં ને. તો એ આવી આલી સાઈડ, તો મેં કીધું હું આમ મને એકલીને જાગવું પડે બપોરે. તો હવે એ છે તો એની સાથે ત્યાં બેસીને રેહાણ કરશું મસ્ત થઈ. આજ તડકોથી રોજ નતો થતો ને, આજ તડકો હોય. આજે જ આ ખોતરા કરી અહીંયા કને આ જો. તો મારો ઉપવાસ છે, તો આ બધા શું લઈને ખાય છે હું તમને બતાવું. આ જો પાણીપુરી ને આજે પાઉંભાજી બનશે. હું ત્યાં કરી જો એરા પાઉં, આમાં એ પાઉં આજે પાઉંભાજી બનશે. વિચાર તો કરો, મારો ઉપવાસ છે ને, મારો ઉપવાસ છે તો આ બધા આઈટમ કરીને ખાઈ રહ્યા. વૈસે બી આજે લાસ્ટ દીએ તો એ આઈટમ ખાઈ રહ્યા. તઈ શું તે મને એવું કરાવવા સારું, જેલસ ફીલ કરાવવા સારું એ બધા આઈસ્ક્રીમ ને એવું બધું ખાઈ રહ્યા. ખાવ હે. તો મસ્ત અહીંયા પાઉંભાજીની સબ્જી બની ગઈ છે, એટલે ભાજી બની ગઈ છે આપણી. ધાણા ને પછી હલાવી રાખશું. હમણાં ખાલી એમ જ રાખ્યા માથે, પછી એને હલાવી રાખશું. તો આજે સ્કાય બહુ મસ્ત થઈ ગયું છે, પિંક. જોકે અંતે પહેલાં થોડોક ડાર્ક કલર હતો, અત્યારે તો થોડોક લાઇટ થઈ ગયો છે. કેમ કે હું કામ કરતી હતી ને, એટલે મેં કીધું થોડીક વાર રહીને જાઉં બતાવવા કરીને. તો થોડોક લાઇટ થઈ ગયો છે કલર. બાકી પેલા ડાર્ક હતો મસ્ત એવો ને. તો અત્યારે સેવા થાય છે મંદિરની. આપણે પણ કરી લીધી છે પૂજા. આજે બધા ઘરે આવે છે મહેમાન. તો પાઉંભાજી બની છે ઘરે. ચલો જઈ નીચે. તો અત્યારે થોડાક છાંટા આવે છે, જો કે આટલું આંગળું પલળ્યું છે. જો અહીંયા વરસાદ આવેલો કે નહીં, કેમ કે આગાહી વરસાદની, એટલે જો આટલો આવે છે. ચલો, અને આજે આપણું જાગરણ પર છે. બધા દીને બધા આવ્યા છે ઘરે. એ તો એમ જ આવ્યા, મારે જાગરણ સાથ નથી આવ્યા. હવા લાગી રહી મસ્ત એકદમ. છો Much later. તો ગાઈસ, અમે લોકો હજી બી જાગીએ છીએ, કેમ કે આજે મારી ફ્રેન્ડનું જાગરણ છે, એટલા માટે 1:36 થાય છે. તો હજી બી જાગીએ છીએ. જો 1:36 ને એક ફ્રેન્ડ સૂઈ ગઈ છે, અને અમે લોકો જાગીએ છીએ. ચાલો પછી મળીએ. આ જો 2:30 વાગે હુરે થાય છે, કેમ કે વરસાદ આવે છે. અહીંયા છાંટ આવે છે થોડા ઘણા. તો ખાટલો અહીંયાથી ત્યાં જાય છે, શિફ્ટ કર્યો ત્યાં કને. તો મસ્ત હલકો વરસાદ આવે છે. આલી સાઈડથી અહીંયા અંદર છે. આપા ખુલ્લું છે ને, તો અહીંયાથી છાંટ આવેલા એને એકદમ પવન લાગેલો, હવા ઘણી આવેલી. તો હવે અમારું જાગરણ પૂરું થયું. તો હવે અમે સૂઈ જઈએ. પણ અમુક માણસોની નીંદર ઉડી ગઈ તો હવે અમને સુવા નથી દેતા. તો ન દેવાય ને, એના માટે અમે ઝઘડવા આવ્યા છીએ. એ કે અમને સૂવો છે, એમ થોડી ન ચાલે. કેમ કે એને એક ઊંઘ કરી લીધી, અમે જાગતા હતા તો હવે એને નીંદર નથી આવતી. તો હવે અમને કે હવે તમે નથી થોડીક રીલ્સ જોઈ ત્યાં તું હોઈ જા, તો તારી ઊંઘ થઈ જાય એમ. તો કોને કીધું તું? હવે એ તો અમારો ગુનો તો ન કહેવાય ને. હવે અમારું તો જાગરણ છે ને, એટલે અમે સુઈ જઈએ. તો હવે હું હોઈ જાઉં ને, એ બધી જાગે. ના, તને સુવાય નહીં દઈ. જો હવે કેટલી વાર છે. જાગરણ કોકનું છે, અમે એના માટે જાગવા આવ્યા છીએ ને. જેનું જાગરણ છે એ પોતે સૂઈ ગયા છે. જો આ જોવો, એ પોતે સૂઈ ગયા છે ને અમને કે જગાડવા આવો. એમ તો ના ચાલે ને, એના માટે અમે આયા ને. એ પોતે સૂઈ જાય છે. જો હવાનો અવાજ કેવડો આવે છે. અહીંયા લીમડો હોય ને, લીમડો એને અવાજ કરેલો હોય, તમને નહીં દેખાય, અંધારું હોય ને એટલે. આ જો કેટલા વાગ્યા જો બતાવી અમે એને. અરે યાર,
ખમો ફોકસ મારો 3:30 થાય આવી એટલે હું હવે હુઈ રહીશ અને સુવાદ નહીં દઈને અમે હવે આ નહીં દેખાય અંધારામ પડ્યા The next day. આ જો અહીંયા હોમવર્ક થાય છે ગાઈસ બધા નાનકડા મોટા બધા એક ભેગા લખે છે અમે આ દિવાલમાં લખીને મોટા થયા હવે આ બધા મોટા થાય આ દિવાલમાં લખીને ચલો તો હું જાઉં છું જમવા માટે એ હું જમવા જાઉં રે ઓ ગાજેરું જો ગાજેરું હાલો ચલો હું જાઉં છું જમવા અહીંયા નિયાણી કરે છે ને ત્યાં કને તો અહીંયા આસનિયા પથરાઈ ગયા છે હવે બસ જમવાનું બાકી આવી જમવા આ એક્સ્ટ્રામાં આવી બાકી નિયાણી નથી આ દેવ સદીમય દીવો યોનો પ્રચોદયા ઓમ સ્વાહા જો કેવડો વરસાદ આવ્યો છે અને હજી આવે છે આજો ગજણ ગાજેરું આજે હવે આવી જશે એમ લાગે રહ્યું આ હમણાં હેરાન થાય ને અમને જો આ મળ્યું જમવામાં આ મળ્યું ચાંદલા ચુંડલી ને એવું બધું ચલો ઘરે પહોંચી જાય વરસાદ આવે ને કેક જેવી પહોંચી જાય ઘરે તું ભાગ ન તણાઈ જઈશ હો હલકી હાલો આપણું ઘર તો આવી ગયું અહીંયા ભલે ચાલ બાય હા ભલે હેલો તું અહીંયા વચ્ચેથી હાલી જા હાલો લે જો કેવડો વરસાદ આવે છે હું પહોંચી જાઉં અહીંયા વચ્ચેથી જાઉં તો અહીંયા વીજળી થાય છે અને એકદમ ગાજેરું ત્યાં અંધાર બી થઈ ગઈ છે જો કે અત્યારે સ્લો થયો હોય થોડોક વરસાદ પડી ગાજેરો થઈ જશે 2 hours later. તો હવે ઝવેરા તરાવા જાય છે જો કે મમ્મીને એ વાડીએ જાય છે ને તો હવે એ તરાઈ આવશે કેમ કે આવા વરસાદમાં તો હું નહીં જાઉં નકર એમાં તો ક્યાં હું જઈશ તો તરાઈ આવીશ તો અત્યારે હવે જાય છે વરસાદ આવેલો હલકું ચલો આ જો વરસાદમાં ભૂંગળા ખવાય છે આજે તો મોં પરા રાખી રહી છોરી જોઈ રે ભૂંગળા ખાઓ મને કેરા ખાવ પણ ભાવતું નથી મને વેલા એક દી પ્રેક્ટિસ કર બીજે દી ભાવી જશે વાહ ઓકે